કેશોદ પંથકમાં ચોમાસામાં શરૂઆતમાં 30 ઇંચથી વધારે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા ખાડાઓમાં મેટલ મોરમ નાખવાનું શરૂ કર્યું છે. પક્ષપાતી વલણ અપનાવી હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેશોદ નગરપાલિકા કચેરીની બાજુમાં જ નગરપાલિકાના ભાડુઆત વેપારીઓ દુકાનોના આગળના ભાગમાં પાણી ભરાઈ જવાથી ગ્રાહકોને દુકાનમાં આવવા જવા મુશ્કેલીઓ ઉપરાંત રાહદારીઓને વાહન ચાલકોને પસાર થવામાં સર્જાતી સમસ્યાઓના ઉકેલ માટે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં હકારાત્મક અભિગમ અપનાવવાને મેટલ મોરમ નાખવામાં ન આવતા અંતે વેપારીઓએ સ્વખર્ચે મેટલ મોરમ નાખી નગરપાલિકા દ્વારા અન્ય વિસ્તારમાં મેટલ મોરમ નાખવામાં આવે છે, ત્યારે વેપારીઓને નાખવા પાછળ પક્ષપાતી વલણ હોવાનું વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 6-7 માસ અગાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી દરમિયાન બનાવવામાં આવેલા રોડ રસ્તાઓ 3 વર્ષની ગેરંટી પિરિયડમાં હોવા છતાં તે તણાઈ ગયા છે, ત્યારે ગેરરીતિઓ નબળી ગુણવત્તા ખુલ્લી પડી છે. કેશોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જરૂરિયાત મુજબ પ્રાથમિકતા આપી મેટલ મોરમ નાખવામાં આવે તો વિવાદો થતા અટકી જાય તેમ છે. જે સિંગુદત સાથે રાજુ પંડ્યા, કેશોદ. હર્ષ વિટલાણી સૌને જણાવતા કે આપણે કેશોદ 4 ચોકસમાં વિસ્તારમાં અહીં 2 દુકાન મુકતા નગરપાલિકા આવેલી હોય અને સત્તાધીશો દ્વારા જ્યારથી આ વરસાદ પડ્યો અમે 4 ચોકમાં મોબાઈલની દુકાન ધરાવીએ છીએ. આજુબાજુના વેપારીઓ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં દુકાનની આગળ જે વરસાદનું પાણી ભરાય છે તેના નિકાલ માટે રૂબરૂ નગરપાલિકામાં જઈને પણ આપણે અરજી કરેલી છે અને કીધેલું છે સત્તાધીશોને. તે છતાંય સત્તાધીશો નગરપાલિકા આપણે 2 દુકાન અહીં બાજુમાં મૂકતા જ છે, દરરોજ અહીંથી નીકળવાનું હોય છે સત્તાધીશોને. એ લોકો જોવે છે છતાં આંખે પાટા બાંધેલા હોય એમ કામ નથી કરતા અને રજૂઆત કરી છે. છેલ્લે આખરે બધા વેપારીઓએ પોતાના સ્વખર્ચે અહીં રેતી નાખવેલ છે અને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જવાબ મળે છે કે કાલે કરી દઈશું. છેલ્લા 30 દિવસથી આ એક જ જવાબ મળે છે પણ કરતા નથી. છેલ્લે પણ એમ કીધું કે સવાર સુધીમાં થઈ જશે અને એ કાર્યવાહી ન થતા સ્વખર્ચે બધાએ આગળ રેતી નાખવેલ છે. અને આવું ગંદુ પાણી જેમાં ડેન્ગ્યુના મચ્છર હોય, આરોગ્ય શાખાને આપણે પણ જાણ કરીએ છીએ કે આરોગ્યની ચિંતા કરતા હોય આપ તો આ ડેન્ગ્યુ મચ્છર આવા થાય અને જો પબ્લિક હોસ્પિટલ સુધી સારવારમાં જાય અને ખર્ચો આવે ત્યાં સુધી આપ રાહ જોશો કે શું કરશો? નકર કાર્યવાહી છતાં સત્તાધીશો કોઈ પણ કાર્યમાં આગળ વધતા નથી, ખાલી જવાબ આપે છે અને છેલ્લે આખરે પણ અમારા ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે. તો નગરપાલિકા સત્તાધીશોને એક જ સૂચના કે આ કેશોદ શહેરની સમસ્યામાં આપ ધ્યાન દોરો અને આગળ આવો. બાકી આ પબ્લિકનો શું વાંક છે? તમને આગળ લઈ આવ્યા મત દઈને અને તમે જવાબ નથી આપતા. આખરે તમારો રસ્તો પણ આ જ હોય છે, દરરોજ અહીંથી નીકળો છો, એ છતાંય તમે જો કાર્યવાહી ન કરી શકતા હોય તો શું કામનું? અસ્તુ, જય હિન્દ.